નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 1.62 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે ગત વર્ષ કરતાં 4% વધુ છે। ખેડૂતો માટે બહુભાષીય AI પ્લેટફોર્મ લોન્ચ કરાયું, જે ખેતીની પદ્ધતિઓ અને રોગ નિયંત્રણની સલાહ આપશે। ગુજરાતના માર્કેટ યાર્ડોમાં મગફળીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। સરેરાશ ભાવ 1300 થી 1600 પ્રતિ મણ રહ્યા। મુંબઈમાં આયોજિત સમિતિ જમીનનું ફળદ્રુપતા વધારવા અને નેનો ફર્ટિલાઇઝરના વપરાશ પર ભાર મૂકવામાં આવ્યો। કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 8.37 કરોડ ખેડૂતોને ઓળખ કાર્ડ આપ્યા છે, જેથી સરકારી યોજનાઓને સીધો લાભ લઈ શકે। નાળિયેર, ચંદન અને કાજુની ખેતી કરતા ખેડૂતો માટે નવી કોકોનેટ પ્રમોશન સ્કીમ જાહેર કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ટૂંક સમયમાં નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ગુજરાતમાં વધુ 1 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે ગ્રામ્ય સ્તરે શિબિરોનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ ફાગવેલને નવા તાલુકા તરીકે કાર્યરત કરવાની અને મામલતદાર કચેરી માટે જમીન ફાળવણીની જાહેરાત કરી। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં મારામારીની ઘટના બાદ NSUA દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો। જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ માટે કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી। યાત્રિકો માટે ખાસ સુવિધા ઊભી કરાશે। સાબરકાંઠામાં સોલાર પ્લાન્ટમાં અચાનક આગ લાગતા મોટું નુકસાન થયું। ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો। ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો, જેથી હોમ લોન અને કાર લોનમાં ફેરફાર નહીં થાય। ભારત અને અમેરિકા વચ્ચે નવી વ્યાપાર સમજૂતી થઈ, જેનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે। રોયલ ચેલેન્જ બેંગલુરુએ દિલ્હીને હરાવીને બીજી વખત વિમેન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના સભ્યો માટે ઓફિસની ફાળવણી કરી। ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે। દુબઈમાં આયોજિત સમિતિમાં એક ભારતીય શિક્ષકને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026થી સન્માનિત કરવામાં આવ્યા। કુસુમ યોજના હેઠળ ખેડૂતોને 90% સબસિડી પર સોલાર પંપ આપવા માટે નવા ફોર્મ ભરવાનું શરૂ થયું। અમદાવાદમાં આયોજિત સ્ટાર્ટઅપ સમિતિમાં 50 જેટલા નવા આઈડિયાઓને 10 લાખ સુધીની સહાય મંજૂર થઈ। આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે માત્ર 4% વ્યાજે લોન મળશે। વડોદરા પાસે નવું IT હબ બનાવવાની દરખાસ્તને કેબિનેટે મંજૂરી આપી। નિફ્ટી અને સેન્સેક્સમાં આજે મોટો ઉછાળો જોવા મળ્યો। રોકાણકારોને સંપત્તિમાં 3 લાખ કરોડની વધારો। બંગાળની ખાડીમાં સર્જાયેલ દબાણને કારણે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી। અમદાવાદમાં વધતા પ્રદૂષણને રોકવા માટે 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ કડક કરાયો। નર્મદા ડેમની સપાટી હાલમાં 133 મીટર છે। ઉનાળામાં પાણીની કોઈ અછત નહીં સર્જાય। IPLની નવી સિઝન માટે શેડ્યુલ માર્ચના પ્રથમ અઠવાડિયામાં જાહેર થશે। વોટ્સએપ પર આવતા ફેક વિડીયો કોલથી સાવધાન રહેવા પોલીસની નવી એડવાઇઝરી। બ્લુ ઓરિજિન કંપની ભારતીયો માટે ખાસ સ્પેસ પેકેજ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે। ગુજરાતમાં હવે એપાર્ટમેન્ટની અગાસી પર સોલાર પેનલ લગાવવા માટે 40% સબસિડીનો લાભ સોસાયટીઓને પણ મળશે। રાજ્યના 25 થી 34 વર્ષના યુવાનો વધતા હૃદયના રોગ હુમલાને જોતા સરકારે દરેક જિલ્લામાં મફત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે। વોટ્સએપ એપે ભારતીય યુઝર્સ માટે ઇન્ટરનેશનલ પેમેન્ટ ફીચર રોલ આઉટ કર્યું। હવે વિદેશમાં પૈસા મોકલવા સરળ બનશે। ટ્રાન્સપોર્ટ ST નિગમે વધુ બસો ઇલેક્ટ્રિક બસો આંતર જિલ્લા રૂટ પર દોડાવવાનો નિર્ણય લીધો। ડિજિટલ ગુજરાત પોર્ટલ પર હવે તમામ જાતિના દાખલા અને આવકના દાખલા 24 કલાકમાં ઓનલાઈન મળી જશે। ગુજરાત યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓએ ખેતી માટે સ્માર્ટ ઇરિગેશન કિટ બનાવી, જે મોબાઈલથી ઓપરેટ થશે।
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નવા 5 પ્રોજેક્ટ શરૂ થવાથી 200 સ્થાનિક યુવાઓને રોજગાર મળશે. ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં એઆઈ અને રોબોટિક વિષય ફરજિયાત કરવામાં આવ્યા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.